ઉકાઈને અલગ તાલુકો બનાવવામાં આવતા ફાયદો કે નુકસાન? ગુજરાતમાં 17 તાલુકામાં સોનગઢમાંથી ઉકાઈ અલગ પડ્યું. ગુજરાતમાં 17 નવા તાલુકા બનાવવામાં આવ્યા, ત્યારે આનાથી ફાયદો કે નુકસાન એવો જાણીએ તેઓ આ અંગે શું કહેવા માંગે છે. આજરોજ સોનગઢમાંથી ઉકાઈ અલગ તાલુકા બનાવવામાં આવ્યો હતો, ત્યારે આવો જાણીએ કે આ અંગે તેઓ શું કહેવા માંગે છે. અને ખાસ તો લોકો આ અંગે પ્રસંગે મંત્રી અને અહીંના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિનો આભાર કેમ માન્યો અને શું કહેવું, આવો સાંભળીએ. આપનો પરિચય? મારું નામ પ્રકાશ ચૌહાણ. અમારે અહીંયા ઉકાઈમાં છેલ્લે ડેમ બાંધવા માટે અમે મહારાષ્ટ્રથી અને આજુબાજુના ઘણા બધા રાજ્યોથી અહીં ડેમ બાંધવા માટે અમે આવ્યા હતા. અને ડેમ બાંધ્યા પછી રોજગારી માટે અમે અહીંયા જ રોકાઈ ગયા. અમારી ત્રીજી થી ચોથી પેઢી અહીંયા વસી ગઈ છે અને અમે અહીંયા પ્રોજેક્ટ વિસ્તારમાં હતા. અમને વોટિંગનો પણ અધિકાર નહીં હતો અને અહીંયા પ્રોજેક્ટના વિસ્તારમાં અમને રહેવાની અને પાણીની, લાઇટની વ્યવસ્થા પણ સારી નહીં હતી. પછી કુંવરજી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી પાસે સામેથી આવ્યા અને આ તાલુકો ઘોષિત કરીને અમને ખૂબ જ આનંદ છે. અને તાલુકો ઘોષિત થયા પછી જે તાલુકામાં પંચાયત ઓફિસો આવશે, મામલતદાર ઓફિસ આવશે, સારી સ્કૂલો બનશે, સારા દવાખાના બનશે, તો આજુબાજુના ગામડાઓને પણ અને અમને પણ રોજગારીથી લઈને ઘણી ખરી આવી વ્યવસ્થાઓ બધી ઊભી થશે. અને અમે કુંવરજી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનો પણ ઘણી દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમે આજે બધા ખુશ છે ગામજનો. ખૂબ ખૂબ આભાર. આપનો પરિચય? મારું નામ રૂપલ અમિતભાઈ ટેલર. હું ઉકાઈમાં રહું છું. મારા લગ્નને આજે 25 વર્ષ થઈ ગયા અને અહીંયા પહેલા તો હું સૌપ્રથમ કુંવરજીભાઈ હળપતિનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અહીંયા આવ્યા અને ગામનો વિકાસ તાલુકો બન્યો એનાથી થયો અને એમ ઉકાઈ ગામ માટે ઘણું બધું કરી ચૂક્યા છે અને હજુ પણ ચાલુ જ છે. સરકારશ્રીને પણ અમારી ઘણી વિનંતી છે કે ઉકાઈ ગામ પહેલા પ્રોજેક્ટ એરિયામાં ગણાતું હતું, પરંતુ હવે પ્રોજેક્ટ એરિયા નહીં રહીને હવે અહીંયા નવી સ્કૂલો આવશે, ઓફિસો આવશે અને જે છોકરાઓ અહીંથી ભણવા માટે દૂર જવું પડે તે લોકોને પણ અહીંયા સારી કોલેજો, સ્કૂલો, નવી સારી હોસ્પિટલો. અમારે અહીંયા કોઈ સગવડ નથી. કોઈ બીમાર પડે તો અમારે સોનગઢ સુધી લઈ જવું પડે. અહીંયા કોઈની ડિલિવરી હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સોનગઢ સિવાય કંઈ અમારો કોઈ આરો નહોતો. પણ હવે એવી આશા છે કે અહીંયા બધી સુવિધાઓ આવે. અહીંયા ડ્રેનેજ લાઈન નથી, અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા પણ નથી. દર વર્ષે પાણી માટે અમારે બહેનોએ વલખા મારવા પડે અને એના માટે બહુ જ અમે સરકારશ્રીને કહીએ છીએ કે તમારો ખૂબ ખૂબ આભાર. અને જે સુવિધાઓ હવે નથી, તાલુકો બની ગયો ત્યાર પછી હવે એવું નહીં બને કે ખાલી સરકારી ઓફિસ આવીને અહીં બની રહે અને બીજું કંઈ જ ન થાય. ઉલટી એનાથી આગળ વધીને વિકાસ થાય એ જ આશા રાખું છું. આપનો પરિચય? મારું નામ અમિત કુમાર મંગળદાસ ટેલર. શેનો વ્યવસાય કરો છો? ક્યાં કરો છો? મારે કોમ્પ્યુટર ગ્રાફિક્સનું કામ કરું. આજે જયારે ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો, સોનગઢમાંથી અલગ તાલુકો છૂટો પાડવામાં આવ્યો, ત્યારે શું કહેશો? આજે ઉકાઈને જે નવો તાલુકો બનાવવામાં આવ્યો, સોનગઢ તાલુકામાંથી વિભાજન કરીને ઉકાઈ તાલુકો જાહેર કરવામાં આવ્યો, તો ઉકાઈની જનતામાં ખૂબ જ ખુશીનું વાતાવરણ છે. લોકો ખૂબ ખુશ થઈ ગયા છે. ઘણા વખતથી ઉકાઈમાં વિકાસના નામે કંઈક થતું નહીં હતું. અહીંયા ઘણી બધી સમસ્યા હતી, ડ્રેનેજની સમસ્યા, અને તો હવે એ બધા પ્રશ્નો દૂર થશે ઉકાઈ તાલુકો બનવાથી. હવે તથા ઘણી બધા લોકો અહીંયા ઉકાઈ છોડીને બહાર ગામ સ્થળાંતર કરી ગયા છે. તો હવે જે લોકો રહ્યા છે એ લોકો પણ રહેશે અને બીજા હજુ નવી વસ્તી આવે અને ઉકાઈમાં રોજગારી વધે એવી અમે ગામવાળાની બધાની અપેક્ષા છે. આપનું નામ? મારું નામ રોહિણીબેન પવાર. અમને છે ને અહીંયા બધી વ્યવસ્થાની કોઈ નથી, ગટર લાઈન નથી, પાણી નથી. સાહેબ ને કેવા જાય તો કે ખાલી કરો અહીંયાથી, એટલે અમને કઈ વ્યવસ્થા મળતી નથી. અમારા છોકરાઓને કઈ સુધાર થયું નથી. નોકરી ધંધા વગર રખડેલા છે અહીંયા. અમે જેવી તેવી જિંદગી કાઢતા છે. અમને કુંવરજીભાઈ નું ખૂબ ખૂબ આભાર. અમને ખુશી મળી. દિવાળી કરતા દિવાળી પહેલી થઈ ગઈ છે અમારી. ઉકાઈમાં રહીને એટલા તેરાસી ગયેલા હતા અમે. અડધા લોકો તો અહીંયા જતા રહેલા છે. હવે અમે જેવું તેવું ચલાવતા છે ઘર. દુકાનો ધંધો બંધ છે, બધું નોકરી નથી છોકરાઓને. એટલે હવે જે થાય તે સારું જ થાય. તાલુકો બનાવતી સુધાર થાય, અમને રોજગાર મળે, ગામડાના લોકો અહીંયા આવે લેવા કઈ બી. અમને કઈ બી સરકારી કામ હોય તો થઈ જાય, એ અમને આનંદ થયો. એટલું. જી આપનો પરિચય? જી મારું નામ સાગર મહાજન. લગભગ ત્રીજી પેઢી છે મારી અહીંયા રહું છું.
મારા લગભગ દાદા દાદીના સમયથી અમે અહીંયા રહીએ છીએ, ડેમનું કામ ચાલુ થયું ત્યારથી. હવે આટલા વર્ષો પછી સોનગઢ તાલુકામાંથી ઉકાઈ તાલુકાનું વિભાજન થયું છે એ સમાચાર લગભગ 15 દિવસથી મીડિયામાં ફરતા હતા. લગભગ 15 દિવસથી જ આખું ગામ અમારું બહુ ખુશ છે અને આજે કન્ફર્મ થયું છે તાલુકો બનવાનું. તો આજે લગભગ દિવાળીના 1 મહિના પહેલા જ અમારા ગામમાં દિવાળી થઈ ગઈ છે. હવે રોજગારની તકો ઊભી થશે, બરાબર, સ્વરોજગારની તકો ઊભી થશે, નવી સ્કૂલ બનશે, વિનિમય કોલેજ બનશે, એવા સમાચાર આવી રહ્યા છે. અને રહ્યું બીજું કે પાયાની સુવિધાઓ જેમ કે ડ્રેનેજ, વોટર, એવું બધું કંઈ જ નહીં હતું. અમારી પાસે મત નાખવાનો અધિકાર પણ નહોતો. હવે આ બધું ચેન્જ થશે અને એ વસ્તુથી અમે બહુ ખુશ છે. અને ગામ છોડીને લગભગ 50% વધારે પબ્લિક જતી રહી છે. હવે જે 50% પબ્લિક રહી છે એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરશું અને અમને કોઈ નવી તકો મળે એવો અમને સરકારનો આભાર વ્યક્ત કરતા શું કહેશો? ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, અહીં તમારા સ્થાનિક જે આદિજાતિ મંત્રી છે કુંવરજીભાઈ હળપતિ, એ બધાનો આભાર વ્યક્ત કરતા શું કહેશો? ઉકાઈની જનતા વતી હું ખૂબ એમનો આભાર માનું છું. કુંવરજીભાઈ હળપતિ અમારા ભાજપના મુખ્યમંત્રી, એમનો ખૂબ આભાર માનું છું. એમણે બહુ મોટો નિર્ણય લીધો છે અને બસ આટલું જ કહેવા માંગુ છું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.